ભટ્ટ, હું વ્યક્તિગત રીતે જાણું છું કે કેટલો કિંમતી છે એનો સમય, અત્યંત વ્યસ્ત. અહીંયા આવ્યા ત્યારથી અત્યંત નિરામય રીતે તમે જ્યારે કહેશો ત્યારે, સૌથી છેલ્લું હોય તો પણ વાંધો નહીં. આટલો સમય અને આટલી અનુભૂતા કરવા બદલ વી આર રિયલી થેન્કફુલ ટુ યુ. આપણે એમની પાસેથી સાંભળીએ. દોસ્તો, આ એક વિશિષ્ટ પ્રકારની રચના છે. આ કવિતા એ તબીબની યાને મેડિકલ પોએટ્રી છે આપણે, અને એને એ જે રીતે રજૂ કરે છે એમણે એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પણ રજૂ કરી છે. આપણે ખાસ એમને સાંભળીએ. પ્લીઝ એમને તાળીઓથી બતાવો. ખૂબ ખૂબ આભારી છું મને તક આપવા બદલ. પૂર્વ ભૂમિકા માંગુ આ રચના પ્રસ્તુત કરતા પહેલા કે આપણે સૌ એક મેડિકલ ભાષામાં જો આપણે કહીએ તો આપણા સૌનું બંધારણ આપણા ડીએનએમાં છે. અને આપણા ડીએનએને આપણા સૌને લેટિન ભાષામાં યુપ્લોઇડ નામ આપ્યું છે. આપણે સૌ યુપ્લોઇડ છીએ. આ રચના એક એવા રોગગ્રસ્ત બાળકની છે કે જે એન્યુપ્લોઇડ છે. એનો મતલબ કે એના ડીએનએમાં કંઈક તકલીફ છે. અને એ એન્યુપ્લોઇડ ખામીનું સૌથી સામાન્ય ઉદાહરણ જો આપણે જોઈએ તો ડાઉન સિન્ડ્રોમથી ગ્રસ્ત બાળકો. આપણે જોયું હશે થોડા મોંગોલ ચાઇલ્ડ જેને આપણે કહીએ છીએ. મારો પનારો મારી રોજબરોજ પ્રેક્ટિસમાં પડે છે તો જાણે હું એનામાં વસી ગયો હોઉં કે એ મારામાં વસી ગયો હોય અને એની શું આર્તનાદ હોઈ શકે એવી કેટલીક વસ્તુઓ આ રચનામાં છે. સો શીર્ષક છે લેટર ફ્રોમ એન્યુપ્લોઇડ ટુ યુપ્લોઇડ. ડિયર યુપ્લોઇડ 46. સો જેમ આપણે પણ આપણા નજીકમાંથી પસાર થાય તો ડાઉન્સ બેબી જાય છે. આપણે એને એનું પણ કંઈક નામ મહેશ, નરેશ, પરેશ કંઈક તો હશે, પણ આપણે એને સામાન્ય રીતે એક ડાઉન્સ બેબી, એક સ્પેશિયલ બેબી તરીકે આપણે એને કહીએ છીએ. તો એ જ ઊંધા બાણે આપણી તરફ મારે છે. ડિયર યુપ્લોઇડ 46. Oh, do you feel offended? So do I, as I am too nicely named. Okay. Dear Euclid 46. Oh, do you feel offended? So do I, as I am too nicely named. So when you call us by town, I too have a right to frown. Yet we always laugh it out. આનું પણ એક એનું પૂર્વ ભૂમિકા છે એવું તમને જાણો. Yet we always laugh it out as to keep the negativity out. And last જે સંદેશો એ આપવા માંગે છે, a question to all euploids એટલે આપણે સૌ જે સામાન્ય બંધારણ ધરાવીએ છીએ તે. A question to all euploids, shall I ask one? A question to all euploids, shall I ask one? Are we blessed with an extra or you lack the one? Are we blessed with an extra or you lack the one? એનું સરળ ગુજરાતી ભાષાંતર કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. ભલા 46 રંગસૂત્રી બરાબર એ રીતે સંબોધે છે. અરે કેવી નારાજી છલકીને આ સંબોધને, અમારું એ રૂડું નામ છતાં ઓળખાય આ જ ઉપનામે. અરે કેવી નારાજી છલકીને આ સંબોધને, અમારું એ રૂડું નામ છતાં ઓળખાયા આ જ ઉપનામે. તમે ડાઉન્સ કહીને નીચે નમાવ્યા પણ અમે હકથી ભવા ઊંચે ચડાવ્યા. ડાઉન્સ કે એટલે કમનસીબી ડાઉન સિન્ડ્રોમ બાળકોની છે કે ડાઉન્સ નામ એ લેંગન ડાઉન્સ નામના વૈજ્ઞાનિકે કોઈન કર્યો છે. કેટલી કમનસીબી કે એની સરનેમ પણ ડાઉન્સ કે જેથી ડાઉન્સ નેગેટિવિટી ક્રિએટ થયા. કોઈ અપ નામનો વૈજ્ઞાનિક હતો તો કેટલું સારું રહેતું. હવેની જે પંક્તિ છે, રચના છે, તેમાં એ લોકોની ખામીઓને એમણે ખૂબીમાં પરિવર્તિત કરી છે. સો ડાઉન સિન્ડ્રોમના બાળકોમાં હૃદય થોડું પહોળું થતું હોય, હૃદયની તકલીફ હોય. તમે જુઓ તો હેપી ચાઇલ્ડ હોય, દે આર ઓલવેઝ હેપી. યુ ફીલ પ્લેઇંગ વિથ ધેમ, ઇન્ટરેક્ટિંગ વિથ ધેમ. અને વિશાળ, આ બધી વસ્તુ થઈ. તમે ડાઉન્સ કહીને નીચે નમાવ્યા, અમે પણ હકથી ભવા ઊંચે ચડાવ્યા. વિશાળ દિલે લીધી વાત હસવામાં. વિશાળ દિલે, હૃદય પહોળું થાય છે લોકો. વિશાળ દિલે લીધી વાત હસવામાં,
ન પરવડે કોઈ પણ નકારાત્મકતા ગજવામાં. વિશાળ દિલે લીધી અમે વાત એવી હસવામાં કે ન પરવડે કોઈ પણ નકારાત્મકતા આ ગજવામાં. અને જે અંતિમ મેં અંગ્રેજીમાં જે પંક્તિ લખી દીધી, આ ઘૂરતી આંખોને આપણે હંમેશા ઇવન આપણે પણ અનાયાસે એવું કોઈ બાળક જાય તો આપણે વી જસ્ટ હેવ અ સેકન્ડ લુક એટ ધેમ, આપણે પાછું ફરીને જોઈ શકીએ કે આ કંઈક તો સ્પેશિયલ ચાઇલ્ડ જેને આપણે કહીએ છીએ તે જાય છે. આ ઘૂરતી આંખોને પ્રશ્ન મારો ખારો, આ ઘૂરતી આંખોને પ્રશ્ન મારો ખારો, અમારામાં કંઈક થોડું વધુ કે ખૂટતું આપમાં શ્રીમાન. અરે વાહ, ક્યા વાત, ક્યા વાત. અમારામાં કંઈક વધુ કે ખૂટતું આપમાં શ્રીમાન. એ સોસરવો પ્રશ્ન આપણને છોડે છે કે આવા બાળકોને કે આવા રોગગ્રસ્ત બાળકોને મેઇન સ્ટ્રીમમાં સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટેની પ્રતિબદ્ધતા કે તત્પરતા એ આપણામાં ખૂટે છે. એ લોકોનામાં એક ક્રોમોઝોમ વધારે છે, એ ખામી નથી, આપણામાં નોર્મલ એક ઓછું છે, કદાચ એ આપણામાં ખામી છે. તો